કેમ છો મિત્રો? જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશન સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો આજે વાત કરવી છે યામ ભૂમિતિ પ્રકરણ 7 ધોરણ 10 અને સ્વાધ્યાય 7.2 ની પ્રસ્તાવનાની વાત કરી લઈએ. અહીં આપણે વાત કરવી છે મધ્ય બિંદુના યામ શોધવા. સમજો બેટા, કોના યામ? મધ્ય બિંદુના યામ શોધવા. અને આ સૂત્ર ક્યાં ક્યાં ઉપયોગમાં આવે એની વાત કરીએ. ધારો કે રેખાખંડ AB છે, એનું મધ્ય બિંદુ P છે. P એ મધ્ય બિંદુ છે તો P ના યામ શોધો. ઓકે, અહીંયા A ના યામ x1 y1 અને B ના યામ x2 y2 છે. તો આપણે લખશું મધ્ય બિંદુ P ના યામ બરાબર x1 x2 ના છેદમાં 2. આને બી મધ્ય બિંદુ નક્કી કરવું છે, બે નો સરવાળો ભાગે 2. તો x1 x2 ના છેદમાં 2, y1 y2 ના છેદમાં 2. એકદમ સરળ. તો મધ્ય બિંદુના યામ બરાબર x1 x2 ના છેદમાં 2 અલ્પવિરામ y1 y2 ના છેદમાં 2. આનાથી એનો x યામ મળે, આનાથી એનો y યામ મળે. ઓકે, હવે એમ થાય કે સૂત્ર ક્યાં વાપરવું? પહેલું તો સિમ્પલ, મધ્ય બિંદુના યામ શોધવા માટે, રાઈટ? હવે દાખલો ઘણી વખત ફેરવીને પૂછે, વર્તુળનું કેન્દ્ર અને વ્યાસ વચ્ચેનો સંબંધ તમને ખબર છે? હું અહીંયા વર્તુળ દોરું છું નાનકડું. અહીંયા મિત્રો જોજો, આ વર્તુળ અને આ જે છે એનો વ્યાસ છે, વ્યાસ AB છે અને વર્તુળનું કેન્દ્ર O છે. શું કહી શકું? વર્તુળનું કેન્દ્ર A વ્યાસના મધ્ય ભાગે હોય, રાઈટ? મતલબ વ્યાસનું મધ્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર થાય તો તમે O ના યામ શોધી શકો? ના શોધી શકો, રાઈટ? તો આવું ફેરવીને પણ તમને આપી તો પહેલું, વર્તુળનું કેન્દ્ર એ વ્યાસનું મધ્ય બિંદુ થાય માટે વર્તુળના કેન્દ્રના યામ શોધવા માટે મધ્ય બિંદુનું સૂત્ર વાપરવું. તો સૂત્ર ક્યાં વપરાય? પહેલું એ કહી લો. નંબર 2, બેટા આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ, સમબાજુ ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસના વિકર્ણો એકબીજાને દુભાગે. ફરી આકૃતિ બદલું છું, સમજો બેટા. ચોરસ, લંબચોરસ, બરોબર ને? ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો શું કરે? આ વિકર્ણો જે છે એકબીજાને મધ્ય બિંદુએ દુભાગે. કહેવાય ના કહેવાય? એનો મતલબ એ થયો કે AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. કહેવાય ના કહેવાય? શું કહી શકાય? AC ના મધ્ય બિંદુના યામ બરાબર BD ના મધ્ય બિંદુના યામ. તો શું કહીશું? ચોરસ, લંબચોરસ, સમબાજુ અને સમાંતર બાજુના વિકર્ણો એકબીજાને દુભાગે. આમ વિકર્ણોના મધ્ય બિંદુના યામ સમાન થાય બેટા, રાઈટ? અને હવે બેટા તમને એના ઉપરથી A ના યામ શોધવા માટે કામ આવે, B ના યામ, C ના યામ, કોઈ યામ શોધવા કામ આવે જેની મદદથી ચતુષ્કોણના શિરોબિંદુના યામ શોધી શકાય. તમને આવું આપે, જોજો હો બેટા. આવો એક ચતુષ્કોણ આપે, A ની અંદર x અને 2 આપે, સમજો. B ની અંદર 3 અને 4 આપે, C ની અંદર અહીંયા y આપે, C ની અંદર 2 અને 7 આપે, D ની અંદર 1 અને 3 આપે. તો x અને y શોધો. શું પૂછે? x અને y શોધો. તો શું કરવાનું? AC ના મધ્ય બિંદુના યામ બરાબર BD ના મધ્ય બિંદુના યામ. ક્લિયર? તો હું લખું છું અહીંયા, સમજો. વિકર્ણ કયો છે? AC. AC ના મધ્ય બિંદુ યામ બરાબર શું કરી દઉં? BD ના મધ્ય બિંદુ યામ. અને એના ઉપરથી તમારે x યામ સરખાવી દેવાનો, આમાં y યામ સરખાવી દો, જવાબ મળી જશે. દાખલા આવે ત્યારે ફરી આની રજૂઆત કરીશું પાછો. તો ફરી એક વખત વિકર્ણો એકબીજાને શું કરે? દુભાગે છે. એટલે મધ્ય બિંદુમાં એકબીજાને છેદે. આ જોઈ લીધું બેટા? આ મધ્ય બિંદુ થાય બે વિકર્ણોનું. ઓકે, આટલી વસ્તુ.
અને ઘણી વખતે આપે કે આપેલ રેખાખંડનો 4 સમાન ભાગ કરતા બિંદુઓના યામ શોધો. કેટલા ભાગ કરે છે? 4 સમાન બિંદુના ભાગ. રેખાખંડ AB છે એના 4 ભાગ કરવા હોય તો 3 બિંદુ જો P, Q અને R જોઈએ. રાઈટ? હવે વિચાર 4 સમાન ભાગ થાય છે તો વચ્ચે Q છે તો આપણે એવું કહી શકીએ કે Q એ AB નું મધ્ય બિંદુ કહેવાય. રાઈટ? માનો તમે લખો Q ના યામ બરાબર AB ના મધ્ય બિંદુ થાય છે તો x1 x2 ના છેદમાં 2 y1 y2 ના છેદમાં. તમે Q નો યામ શોધો. હવે શું કહે છે? P ના યામ શોધો તો P એ 1Q નું મધ્ય બિંદુ છે માટે 1Q પરથી P ના યામ શોધો. હવે R માટે QB નું મધ્ય બિંદુ છે, R ના યામ મળી ગયા તમને. ઓકે, કમ્પ્લીટ. અને બીજું તમને પૂછાય કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણ ગુણ્યા વિકર્ણ. સ્વાધ્યાય 7.2 નો છેલ્લો દાખલો છે. સમબાજુ ચતુર્નું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણ ગુણ્યા વિકર્ણ. તો તરત જ આપણે લખશું અહીં વિકર્ણની લંબાઈ અંતર સૂત્ર ઉપરથી શોધી દેવાની. આ વિકર્ણ શોધી દેવાના. આ વિકર્ણ શોધવા માટે અંતર સૂત્ર વાપરી દેવાનું. અંતર સૂત્ર તો ખબર જ છે, AB નો વર્ગ બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. તો અહીં શું માનવાનું? અંતર સૂત્ર લગાવી દેવાનું. કમ્પ્લીટ. સમજ પડી જશે. તો અહીંયા સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુર્નું ક્ષેત્રફળ શોધો એવું પૂછે તો પણ અહીં સૂત્ર આ છે. કયું સૂત્ર? સમાંતર બાજુ ચતુર્નું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણ ગુણ્યા વિકર્ણ. ઓકે બેટા? સોરી મિત્રો, અહીંયા સમબાજુ જ રહેશે. સમબાજુ ચતુર્નું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણ ગુણ્યા વિકર્ણ. તો એના પર આપણે શોધી શકશું. ઓકે, તો મિત્રો આ મધ્ય બિંદુના યામ ક્યાં સૂત્ર ક્યાં વાપરવાનું અને સમબાજુ ચતુર્નું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરવાનું એ જોઈ લીધું છે. હવે મિત્રો આપણે વાત કરવી છે વિભાજન સૂત્ર, ગુણોત્તર સૂત્ર. જેમ કે કોઈ બિંદુ P એ રેખાખંડ AB નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. કયો ગુણોત્તર છે બેટા? m1 જેમ m2 ગુણોત્તર છે. તો એ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ના યામ શોધો. મતલબ P ના x યામ અને y યામ શોધવાના છે. તો પહેલું કામ કરવાનું કે ગુણોત્તર પહેલો m1 બીજો ગુણોત્તર m2 અહીંયા લખી દેવાનું. ધારો કે આપણને કે 2:3 માં રૂપાંતર કરે છે તો m1 બરાબર 2 m2 બરાબર 3. આપણે દાખલામાં લખવાનું 2 અને 3, m1 બરાબર 2 m2 બરાબર 3 એવું લખી દઈશું. રાઈટ? ચલો, અહીં બિંદુ P એ AB નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો P ના યામ શોધવા માટે વિભાજન સૂત્ર કે ગુણોત્તર સૂત્રનો ઉપયોગ કરીએ. રાઈટ? આપણે બોલશું P નો x યામ બરાબર m1 x2 ક્રોસ જાય છે જુઓ m1 x2 વત્તા m2 x1 ના છેદમાં m1 m2. ફરી એક વખત P નો x યામ બરાબર ક્રોસ કરો x યામ x જ લેવાનો છે m1 x2 વત્તા m2 x1 ક્રોસ કરો છેદમાં m1 m2. એ જ રીતે y યામ P નો y યામ બરાબર ક્રોસ કરો m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 m2. કમ્પ્લીટ. સૂત્ર ના આવડે તો આપણી પાસે એક આઈડિયા છે. જો સીધું યાદ રહે તો બરોબર, નહીં તો આપણે શું જોઈએ? આઈડિયો જોઈએ. ચલો અહીંયા ધ્યાન આપજો. P નો x યામ નું સૂત્ર તમારે શું લખવાનું? mx mx લખી દો છેદમાં m1 m2 લખી. રાઈટ? હવે શું કરવાનું? 1 2 2 1 સિમ્પલ. આવડે ના આવડે?
છે ને આઈડિયા m1x2 m2x1 m1 m2. ચલો y આનું સૂત્ર નથી આવતું તો શું કરું? y માં my કરું. my છેદમાં m1 m2 શું કરવાનું? 1 2 2 1 કમ્પ્લીટ. સમજ પડી જશે તો સૂત્ર ગોખવાની જરૂર નહીં પડે. આપણી સાથે જ્ઞાનજ્યોત સાથે તો સમજ પડી જશે ને. સૂત્ર ક્યાં વાપરવું? પ્રશ્ન એ થાય અહીંયા બેટા આ ચેપ્ટરની 3 સૂત્રો છે પણ સૂત્ર ક્યાં વાપરવું એ બહુ અગત્યની વસ્તુ છે. સૂત્ર ક્યાં વાપરવું? નંબર 1, આપેલ રેખાખંડનું વિભાજન કરતા બિંદુના યામ શોધો. પેલું p નો યામ શોધવાનું એકદમ સરળ. 1 નંબર 2 હવે અગત્યનું છે આપેલ બિંદુ p એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધો. એટલે ગુણોત્તર શોધો જેમ કે m1 m2 શોધવાનું. મતલબ અહીંયા ગુણોત્તર આપેલો નહીં હોય. જો અહીંયા ગુણોત્તર 2:3 માં વિભાજન કરે છે એટલે m1 = 2 m2 = 3 તમે લઈ શકો છો બેટા. સમજાય છે? પણ એવું નહીં આપે અને કે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. એ શોધ્યા પછી ફરી બીજું અંદર શોધવાનું કહે છે કે ગુણ વિભાજન કરતા બિંદુના યામ પર શોધો. ત્યારે શું કરવાનું મિત્રો? આપણે સમજો આઈડિયા. અહીં આપણે એવું કહેવાનું કે આપેલ બિંદુ P એ રેખાખંડ AB નું k/1 માં વિભાજન કરે છે. તો લખવાનું અહીં ગુણોત્તર આપેલ નથી તેથી શું લેવાનું? ગુણોત્તર k/1 લઈ લેવાનું. k નું મૂલ્ય શોધી લેવાનું. કે આપણે ખબર પડશે આટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે અને k ની કિંમત શેમાં મૂકવાની? x યામમાં મૂકો. k ની કિંમત y યામમાં મૂકો. તમને x યામ અને y યામ મળી જશે. મતલબ ડબલ સ્ટેપનો દાખલો. ડબલ સ્ટેપનો દાખલો સમજો. હવે તમને એમ કે ત્રિભાગ બિંદુઓ છે. ત્રિભાગ એનો મતલબ રેખાખંડના 3 ભાગ કરતા બિંદુઓ. જો અહીંયા જુઓ a p q b. અહીંયા રેખાખંડ AB ના ત્રિભાગ કરતા બિંદુઓ છે. કેટલા ભાગ? 3 ભાગ કરતા બિંદુઓ p અને q છે. જો 1 2 અને 3 ભાગ કરતા બિંદુઓ છે. તો p ના યામ શોધો, q ના પણ યામ શોધો. આઈડિયા શું લેવાનો? પહેલા p ના યામ શોધીએ. ચલો p લઈએ તો p કેટલા ભાગમાં વિભાજન કરે છે? જુઓ તો આ એક ભાગ અને આ બે ભાગ 1/2 માં વિભાજન કરે. તો આપણે લખશું બિંદુ p એ AB નું 1/2 માં રૂપાંતર કરે છે કાં તો વિભાજન કરે છે. મારે m1 = 1 અને m2 = 2 લઈ શકાય બેટા. અને પછી દાખલો ગણવાનો. તમને p ના યામ મળશે. હવે શું કર? q ના યામ શોધવા હોય તો બહુ સરળ આઈડિયા. તો q એ p અને b નું મધ્યબિંદુ થઈ જશે. સમજ પડે છે? q શું થશે? pb નું મધ્યબિંદુ. આમાં મધ્યબિંદુના યામનું સૂત્ર માર દેવાનું. કમ્પ્લીટ. પણ આ દાખલા એની પીછે આમાં સમજવા જેવું. જો કદાચ કોઈ બિંદુ p એ ab નું ap = 3/7 ab માં રૂપાંતર કરે છે ત્યારે m1 m2 કેવી રીતે લેવા? શું m1 = 3 m2 = 7 લેવાનો? ના. આનો મતલબ એ થયો કે કુલ ભાગ 7 તેમાંથી 3 ભાગ મગજમાં બેસે છે. કુલ ભાગ 7 તેમાંથી 3 ભાગ મતલબ એક 3 ભાગ આવી ગયો. જો અહીં ધ્યાન આપજો બેટા. હા, બિંદુ p એ રેખાખંડ AB નું 3/7 એટલે તમારા મગજમાં દળાવવાનું. અહીંયા નીચે જેટલા ડેટા કામા પાડી દેવાના. તો મેં 7 ભાગ કર્યા. 1 2 3 4 5 6 અને 7 ભાગ થઈ ગયા. એમાંનો ત્રીજા ભાગે શું મૂકવાનો? p. 1 2 3 ભાગે p. તો 3 ભાગ તો બાકી કેટલા વધ્યા? 4 ભાગ. તો m1 = 3 અને m2 = 4 લેવા પડે બેટા. આવા દાખલાઓ સ્વાધ્યાય 7.2 ની અંદર આપણે શું કરશું? બે પ્રકારની રીત ઉપર જઈશું. એક મધ્યબિંદુના યામની રીતના દાખલા ગણશું અને બીજા કોના દાખલા ગણશું? ગુણોત્તર કા તો વિભાજન સૂત્રના દાખલા ગણી લઈશું. આટલી પ્રકારે દાખલા હોય. એક સીધો દાખલો વિભાજન કરો. બીજો દાખલો એવો કે ગુણોત્તર ન આપેલો હોય ધારી લેવાનું k/1 લઈ લઈશું અને ફરી પાછું વિભાજન કરતા બિંદુના યામ એટલે ડબલ બે. અહીંયા પણ ડબલ સ્ટેપમાં દાખલો. આપણ ડબલ સ્ટેપ ત્રિભાગ કરતા બિંદુઓ એટલે 3 ભાગ કરે.
સમજ પડે ત્યારે એવું કામ કરવાનું અને અહીં 3 ના છેદમાં 7 આવે એનો મતલબ કુલ 7 ભાગમાંથી 3 ભાગ અહીંયા તો બાકી બધા પેલા 4 ભાગ તો 3/4 નો વિભાજન કરે. ઓકે મિત્રો, તો આ અહીં આપણે પ્રસ્તાવના છે. આના બધા દાખલા આપણે રીતવાઇઝ જોઈશું બેટા, જે તમને સરળ પડે બેટા. ઓકે મિત્રો, તો આપણો અહીંયા પ્રસ્તાવના વિડિયો છે. બહુ સરસ અને ધ્યાનથી આને સાંભળજો અને નોટબુક ની અંદર લખજો તો આવડશે. આનો આઈડિયા મેં તમને આપી દીધો. શું લખવાનું? mx mx 1 2 2 1 m1 m2 my my 1 2 2 1 m1 m2. સરળ આઈડિયા છે. ઓકે મિત્રો, તો અહીં સુધી રાખો છો.